ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એક નવો બ્લોગ લઈને આવ્યો છું. ફોન આવ્યો થાય છે ને બ્લોગ બનાવો. જઈ રહીશું, ચા નાસ્તો થઈ ગયો છે અને બધું કામ બતાવીને પછી આપણે મળીએ. ક્યાં જવાનું છે તમને બતાવીશું. ચાલો થોડી વાર પછી ઠંડો ઠંડો પવન છે, એકદમ મસ્ત મજાનો. ચલો પછી તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એકદમ રેડી. માતાજીના દર્શન થઈ ગયા, માતાજીને પૂજી લીધા. હવે આપણે બધું કામ બતાવીને પછી મળીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવશે. હમણાં જો ચાલુ છે ને એટલા માટે. જય શ્રી કૃષ્ણ બધાને. ફરીથી 12:15 વાગે બરાબર અમે જમી લીધું છે. જમવામાં તો શાક, રોટલી અને મૂળો અને છાશ. ચલો આવો બધા જમવા. અમે તો જમી લીધું, ફરીથી આવો જમવા. એવું એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. એવી ઠંડી વાય છે, જબરજસ્તની ઠંડી વાય છે. એવું છે. હવે કચરા પોતું કરી અને કન્ટિન્યુ કરીએ. કાલે હું ગઈ હતી મારા કાકીજીના ઘરે, તો થોડી ક્લિપ મેં બનાવી હતી, તો થોડી ક્લિપ મૂકીશ. કારણ કે મારો ઉપવાસ હતો, મેં શું ખાધું હતું અને એમને શું ખાધું હતું એ થોડી મેં ક્લિપ બનાવી છે, તો તમને ક્લિપ મૂકીશ. બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો કામ પતાવીને કન્ટિન્યુ કરીએ. અને માસીના ઘેર જઈને આવ્યા હતા. માસી કંઈ ટેન્શન લેતા નહીં, તમારું ઘર એકદમ ચોખ્ખું છે, કચરા પોતું બધું કરેલું છે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સાફ સફાઈવાળું છે. ચલો આપણે મળીએ થોડી વાર પછી. બ્લોગમાં જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. ફરીથી આવે આ છે મારા કાકીજીની છોકરી છે, સૌથી મોટી. કેવી લાગે છે કોમેન્ટ કરજો. સારી લાગે છે. શું બનાવ્યું? વઘારેલું દહીં અને રોટલી. જમવું હોય તો આવી જાઓ. હું એકલી ચા પીવાની થઈ અને આ ખાવાની છે. આવી જાઓ. ચલો મળીએ થોડી વાર પછી. પેલો ભાઈ સુઈ ગયો છે, હજુ ઉઠ્યો નથી, એટલે એને ઉઠાડીએ પછી વાત. ચાલો મળીએ. અમે કામ પતાવીને એકદમ ફ્રી થઈ ગયા. એકદમ કેટલા વાગે છે? 1 વાગે છે. કામ પતી ગયું છે. ચલો હવે થોડી વાર બેસીએ, પછી ટાઈમ થઈને સૂઈ જઈએ. થોડી વાર પછી ઉઠી કામ એ બધું હોય, બધું જોઈએ. પછી શું કરીએ? નીચે જઈએ. હવે તડકે જાઉં છે એવો વિચાર તો છે, જોઈએ. 2 વાગ્યા છે. બ્લોગ બનાવવા જઈ રહી છું. પછી તો કબૂતર જો ક્યાં બેઠું છે અને મસ્ત આ વગાડીએ સોંગ. મસ્ત મજાનું દિલ ધડકતા હે એ સોંગ વાગ્યો છે. બહુ મજા આવે છે. તમને ગમે એ કોમેન્ટ કરજો. અમને તો આ ગમે છે, દિલ ધડકતા હે એ સોંગ મને બહુ ગમે છે. ચલો મળીએ થોડી વાર પછી. મને કારણ કે ગીતની યાદ આવી ગઈ એટલે મેં તમને કહી દીધું. કોમેન્ટમાં જણાવજો તો તમને કયું ગીત પસંદ છે, આપણે જોઈશું. ચાલો બરાબર. તો જતું રહે છે કબૂતર. ચલો મળીએ થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ બધાને. 5 વાગ્યા છે અને બ્લોગ બનાવવા જઈ રહી છું. હવે કપડાં બપડા વાળી દઈએ, પછી કન્ટિન્યુ કરીએ. મારે એક પ્રશ્ન પૂછવો હતો તમને, એક સવાલ. બરાબર, તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો કે મેં કેવો સવાલ કર્યો. ચલો આપણે બધા પાણીપુરી તો ખાઈએ જ છીએ. પાણીપુરી ખાઈએ, પછી ખાઈ રહ્યા બધી કરીએ ઉટકાર આવે. એ શાના ઉટકાર આવતા હશે? પાણીપુરી જે બનાવતા હોય એને ઉટકાર કેમ આવતા હોય? અને આપણે ઘરે બનાવીએ તો આપણે કશું જ નથી થતું. બરાબર, આપણે ઘરે બનાવીએ પાણીપુરી તો કશું જ નહીં થતું. અને પાણીપુરી ખાઈએ ને આપણે તો ઉટકાર ચાલુ થઈ જાય. એ શાનું શું કારણ હશે?
કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો મળીએ થોડી વાર પછી. આ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મેં આ પૂછ્યું છે એ. ચલો પછી મળીએ થોડી વાર પછી. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 7:30 થયા છે. આજે અમારે જમવાનું હતું બનાવવાનું, કારણ કે મેં પાણીપુરી ખાધી એટલે મને ભૂખ જ નથી લાગી. મને જે એવું છે. ચલો આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ અહીંયા. મારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.